સિક્કિમ કરતાં વધારે ઠંડી દાર્જિલિંગમાં કેવી રીતે હોઈ શકે? એનીવે સવારે બ્રેકફાસ્ટ કરીને કંચનજંગા માઉન્ટેનનો ખૂબસૂરત નજારો જોયો. એના પછી અમે એક મોનેસ્ટ્રી વિઝિટ કરી, એક બર્ડ પાર્ક પણ ગયા, પણ એ બંધ હતું. ત્યાંથી આગળ વધતા વેસ્ટ બેંગાલમાં અમે એન્ટર થયા અને દાર્જિલિંગ પહોંચતા તો એટલો ટ્રાફિક. તો સૌથી પહેલાં ટોય ટ્રેનમાં ગયા અને ટોય ટ્રેન રસ્તા ઉપર ચાલે અને શાકભાજીની લારીઓ, દુકાનોને ટચોટચ ચાલે. એના પછી અમે પહોંચી ગયા ગુમ સ્ટેશન, જે આખરી સ્ટેશન હોય છે. ત્યાં ગુમ મ્યુઝિયમ પણ વિઝિટ કર્યું, સ્વીટ કોર્ન ખાધા અને રિટર્ન આવ્યા. રિટર્નમાં ટ્રેન ચાલે ઊંધી, તો એમાં કંઈ વધારે મજા આવે નહીં, પણ ફાઇનલ અમે સ્ટેશન પહોંચી ગયા અને ત્યાં સ્ટીમ એન્જિન જોયું, જેના માટે દાર્જિલિંગની ટોય ટ્રેન વધારે પોપ્યુલર છે. એના પછી અમે ગયા એક ઝૂ, ત્યાં પ્રાણી સંગ્રહાલય જોયું, ત્યાં એક મ્યુઝિયમ હતું માઉન્ટેનરિંગનું, એ પણ જોયું, એ મને વધારે સારું લાગ્યું. એના પછી અમે ગયા ટી ગાર્ડન એટલું સારું હતું નહીં, પણ પછી ગયા ટેન્જિન રોક, જે માઉન્ટેનરિંગ માટે પ્રેક્ટિસનું એક જગ્યા છે. એના પછી રાત્રે અમે પહોંચી ગયા મોર રોડ. ઠંડી બહુ જ હતી, આટલી ઠંડી તો અમને પેલિંગમાં પણ નથી લાગી. એ બી એવું હોઈ શકે કે દાર્જિલિંગમાં અમે 8-9 વાગ્યા સુધી આમ તેમ ફરતા હતા, એટલા માટે વધારે ઠંડી લાગી હોઈ શકે. એનીવે ધેટ્સ ઇટ ફોર ટુડે. તમારો ફ્રેન્ડ મેહુલ સોલંકી તમને મળશે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.